અને એમાંય આપણું આ નવું વર્ષ આપણું શાસ્ત્ર જેવું છે. જો આ પોળા બારસથી ચાલુ થાય. પોળા બારસ, પહેલા બારસ, પછી ધનતેરસ, અને પછી કાળી ચૌદશ, પછી દિવાળી, અને પછી નવું વર્ષ. બરાબર. પોળા બારસ નથી શું માગવાનું ભગવાન પાસે, માતાજી પાસે? એ સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે કે હે માં અમારી મીઠી વાણી કરજે. જો બારસથી આપણા નવા વર્ષની શરૂઆત આ રીતે થાય કે હે માં અમને વાણી મીઠી આપજે. અને મીઠી વાણી આપ એટલે મીઠું જ બોલવું. હા, આ કોયલ આપણી કાંઈ હગી થાય પણ મીઠું બોલે તો આપણે ગમે ને. આ કોરોનામાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આમ બહાર કોરોનામાં બધા જે ઓલો લોકડાઉન વિચાર તો હવ ડાયરો ઘેરે જ બેઠો હતો. આપણને જે ઓછી તકલીફ હતી, આપણે જેટલા આપણે જે છે એ આપણે ઓછી તકલીફ, કારણ કે આપણા મોટા ફળિયા, કાંઈ નહીં તો આપણી વાડીઓ, આપણા ફાર્મ હાઉસ આપણે. પણ મને એ થાય જે 10 માળ ઉપર ને 15 માળ ઉપર રહેતા થાય એનું શું થયું છે? 10 બાય 10 ની ઓરડીમાં જે રહેતા હોય હે બિચારા નાના માણસો, એનું રહોડું પલંગ હેઠે પીડ્યું હોય. અને નાના માણસ છોકરા કેટલા હોય? માઇન્ડ 5-7 હોય. એ બધું એક ઓરડીમાં રહ્યું ગયો હંમેશા. તમે કલ્પના કરો. એ તમે બારીમાં ડોકાતા જશે ને આમ. તેમાં મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું બહાર નીકળો જ કે નહીં? મને કે માયાભાઈ બહાર નીકળીએ ને તો મોર બોલે, એની કરતા ઘરની કોયલોને ન સાંભળીએ. લે ઘડીકમાં કોયલું થઈ ગયા. બોલો વાત છે સાહેબ, મીઠું બોલવું. કોયલ મીઠું બોલે છે એટલે આપણે ગમે છે. એના શબ્દો સમજાતા નથી, શું કહેવા માંગે એ ખબર નથી આપણને, પણ ગમે છે. આપણે એના શબ્દો જ નથી સમજતા. શું કે દેતી હોય આપણને શું ખબર? આપણે વાડી આંબા હેઠે હોવા જાય અને આંબાની ટૂંક ઉપર બેઠી બેઠી એમ કહેવાય કોયલ ટવકા કરતી હોય, અને આપણે અહીંયા ખાટલો નાખી અને જે જમાવીએ તો એ કહેતી હોય કે અહીંયા mirયો, અહીંયા mirયો. સમજાતું નથી છતાં ગમે. વાત સાંભળજો, મારે જે હેતુ જે વાત કરું, મને હું દાંત કઢાવવા જ આવ્યો છું. પણ એક પણ હાસ્ય એવું નહીં હોય કે વિટામિન વગરનું હોય. કેવલ હી હા નહીં હોય. બાકી તો એકલો જ હાસ્ય કરવો હોય તો ઓલી કલબુય નથી હાલતી. એમાં હમું થાય એટેક આવે ડોહા. નહીં, હળવા ફૂલથી હસી લ્યો. મારો 3 જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ. મારો પ્રોગ્રામનો 3 જ વિષય: હસો, બીજાને હસાવો, અને અમુક વાતને હસી કાઢો. જીવનમાં 3 મુદ્દા આવી જાય: કાં હસો, કાં બીજાને હસાવો, અને અમુકની વાત હાંસી કાઢવાની. હા, હું કઈક ખીજાય તો હાંસી કાઢવાનું. પણ અમુક તો હા હું એવા છે. ઓહો, હજી પરણીને દીકરી આવી હોય ને. હવે જો તમે સાંભળજો, આપણે નવો મોબાઈલ લઈએ દાદા, નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લૂટૂથથી. એ ટ્રાન્સફર થતું હોય, એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય. હવે સાંભળજો, દીકરી પરણીને હાલી આવે છે, અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા, અને હવે નવું જીવન ચાલુ કરે છે. એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે. એની વશમાં અડો તો હેંગ જ થાય, બીજું કાંઈ કરે. થોડીક તો નિરાત રાખો, જે હાલી આવે છે નહીં. અને તમે સાલોમાં પછી એમ કે વાહ તમે સમજતા નથી. અરે એક નવી દીકરી પરણીને આવી, નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવાર સારો હતો. દીકરી પણ સારા પરિવારની દીકરી. અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું, દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે. એ બારીઓમાંથી જોતા હશે. બાય બાય. વાત ચાલુ. હજી તમે સાંભળો, અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી, હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ. કોઈ પણ જો ડોક્ટરે એને કોઈ પણની ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તે પહેલાં એ બધા રિપોર્ટ કરે. એ હજી રિપોર્ટિંગ ચાલે છે. પણ થઈ ગયું હવે, મને ખબર છે તમને શું જોવે છે. મૂળી વાત, નવી દીકરી હજી પરણીને આવેલી. ઓલો છોકરો ક્યાં જાય?
હું તો ખરેખર આ છોકરાઓને જોઉં ને નાના નાના બાળકોને તો હું રાજી બહુ થાવ કે કેવા ટાઈમે જૈનમાં ભાગશાળી તો જુઓ. આ વડીલોને પૂછો, અમે અવડા હતા, ભેળા થવા કપડા મરી ગયા, ખાખી સડીઓ પહેરી પહેરી. ઓહો, નાતું તું કોણ સોમાહા તો અમને નવરાવતા. અરે હકીકત રાજભા, ત્યાં રમવા ગયા હોય, પીડ્યા હોય, ચોલાણા હોય, લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય. ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે બે, ક્યાં રખડવા ગયું તું. હું તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું હાલવું પડે આમાં. અને અત્યારે તો છોકરો જે પડી ગયો હોય ને ત્યાં આખો ઘર ચીકુ જો પલી જો માલું દીખો ચીકુ જો. અને 15 મહિનાનો થાય તો ગુગુ હાલતો હોય. ઓલો તો 8 મહિને ઠેકતો થઈ જાય, ચોથા મહિને બેહતો થઈ જાય. પરાણે નો બેહાડતા ને ટસી ગયા હતા. એટલે નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું. એટલે પણ 2-3 દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોવે. મારે 3 દિવસ થઈ ગયા, હવે મારે ઘરનું કામ થોડું લેવું જોવે. એટલે શરૂઆત કરી રસોડાથી. રસોડામાં નણંદ રોટલા કરતા હતા. ત્યાં જ ભાભીએ કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ. કે કેમ? મને રોટલા કરવા ગયો, રસોઈ હું કરીશ. નણંદબાઈ સારા હતા, એણે કીધું કે નાના ભાભી હમણાં તમે હરો ફરો, હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી, પછી તમારે જ કરવાનું છે ને. હું કાલ પરણીને વહી જાય, આખા ઘરનું કામ તો તમારે જ કરવાનું, પણ તમે હજી 2-3 દી હરો ફરો, હું રોટલા કરું છું. હામું વિવેક છે ને તા તો, પણ ભાભી થોડાક દોઢા. નહીં નણંદબા ઊભા થઈ જાઓ, ઊભા ન થાવ તો તમારા ભાઈના સોગન છે લે. એટલે નણંદે કીધું તો આવો મરો, પધારો. ભાભી મળ્યા રોટલા કરવા. જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ 2 રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય, ટીવીમાં જોવાથી ન શીખી શકાય. એક લાપસી અને બીજો રોટલો. એ તો જેની માને આવડતું હોય ને એની જ દીકરીને આવડે, એમાં બીજું ન આવે સાહેબ. તમારે જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. હા, રોટલા આવડતા હોય ને તો એવી ભાચ્યું પડે. રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કે એવી ભાચ્યું પડે અને ત્રાંબાના પતરા જેવો માથે પડ્યો થઈ જાય, નકર ભમરા પડે. અને લાપસી હો, મા ઉમિયાની કૃપા હોય એ માવુને એવી લાપસી આવડે કે આમ ફૂંક મારો તો કણકણ ઉડી જાય, નકર લાપસીનું આખું કુટુંબ ભેગું રહે. અને અમારે તો હિતેશ દાદા, અમારે તો રોજ બહાર જ જમવાનું ને. અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું. એનો અમારો એક દાખલો દઈ દઉં લ્યો ને, અમે શું કામ બાકી રહી. 2 ભાઈઓ એના પપ્પાના હરાત નાખતા હતા, કાક કરીને ખીરના કોળિયા નાખતા હતા. કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ. મકાનના નળિયા મળ્યા ખખડવાઓ. એટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કે ભાઈ કે હા બાપા ખાહે નહીં, બાપા જમવાના નથી. તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે, બાપા ખાહે નહીં, કારણ કે એને ઘરનું ભાવ્યું જ નથી. રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા. હાવ તાકે ભલે પણ ખાય નહીં, ભલે જમે નહીં, પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ? તાકે બાને ફાળી ગયો ફળિયામાં. કાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટીઓ છૂટક્યું છે તો કેવા લાડ લડાવ્યા છે કયો. એટલે દીકરીએ ટૂંકમાં અમે વાત કરી, વચ્ચે વાત કરી, અમે એક જગ્યાએ જમવા બેઠા. તો એ બેને કંઈક પીરસ્યું, લબ થાળીમાં પડ્યું. હું હતું એમને ખબર ન પડી. બોલો, તમારા મગન ઉતાવળો ઉંમર પ્રમાણે એણે આમ થાળીમાં હાથ નાખ્યો, પણ થાળીને ઓલી લાળ થયું, આમ હારો હાર થાળી આવી. એટલે એક આછે થાળી પકડી, પછી થાળીના કોરે આવીને બધું કાપ્યું. પછી તો બીજું હતું શાક રોટલા ને એવું અમે જમ્યા. એ ત્રીજી વાર એ બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું. ત્યારે ખબર પડી આ લાપસી હતી, આવી લાળાળી લાપસી. એટલે ત્રીજી વાર નીકળ્યા, કીધું લાપસી જોવે છે કોઈને લાપસી? તા મગનભાઈ બોલ્યો મને આપો. અરે મેં મગના મરી જાઓ, આ ન ખવાય, મગન સગન થઈ જાય. મને કે ખાવી ક્યાં, હું તો હાંડિયો બનાવું, ડોકમાં ઘટે. ભાઈ હકીકત છે, અમુકના તો રમકડા જ બનાવવાના હોય. એટલે ભાભી રોટલા કરતા હતા. એ ભાભી રોટલા કરતા હતા, જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય. 12 રોટલા બહાર લઈ ગયા. 12 રોટલા ગયા. 13મા લોટનો પીંડો હાથમાં હતો.
ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે નણંદબા બહાર મહેમાન કેટલું જમે? કે મહેમાન કોઈ નથી ભાભી, મહેમાન તો 2 જ છાવ્યા ગયા. તાકે તો જમે કેટલા? આખું ઘર એકારે જમવા બેસી ગયું? કે ના, હજી તો આખું ઘર બાકી છે. તાકે તો જમે કેટલા? તાકે હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પેલા ઘરના સભ્યોને જોવો. કે પણ એ તો વાત સાચી, પણ આ જમે કેટલા? કે એકલો. કે પણ નણંદબા તમે 12 રોટલા લઈ ગયા, તાકી 18 તો તારો ડોહો આડો પડે, હજી ખાહે. કે આ હજી ખાહે તો 18 ઉલાળનારો છે કોણ? તાકે બીજો કોઈ નહીં, તને પરલીને આવ્યો ને મારો ભાઈ લાધો. તો ઓલી લોટનો પીંડો કાથરડમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ અને પાછી નણંદને કહેતી કે તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડે ને કે તારી માં બીજી આવે ઈ આ જાહે. પણ સાહેબ મારો કહેવાનો અર્થ, જ્યાં આવા યજ્ઞો થતા હોય અને આવા રૂડા કાર્યો થતા હોય અને એની અંદર જેથી કોઈ પણ માણસ પોતાનું દાન આપતો હોય ને, શ્રી સૂક્તનો પાઠ પૂરો થાય ને ભગવતીના કોકની યજ્ઞમાં, અને યુવાનો ખાસ કહું તમને ફરીવાર કહું કે ગીતાને આખા તો ન વાંચે કો પણ 12મો અધ્યાય વાંચજો. યજ્ઞ શું કહેવાય એટલું નહીં. ભગવાન રામ વનમાં ગયા ને અને ભરત નહીં પાછી છેલ્લે જ્યારે મળવા ગયા પાછા, બાપુ આ પ્રસંગ મને બહુ ગમે છે. જ્યારે ભરત મળવા જાય છે અને રામ અને ભરતનું જ્યારે મિલન થાય, બેસાડે છે ભરતને, આવ ભરત બેસો ભાઈ. દાદા પહેલું વહેલું રામે પૂછ્યું હોય ને ભરતને, તો શું પૂછ્યું ખબર? ભરત અયોધ્યા બરાબર છે? હા મોટા ભાઈ. ભરત આપણી અયોધ્યામાં યજ્ઞ તો ચાલુ છે ને? હા મોટા ભાઈ. આપણા ભૂદેવોને આપણા આચાર્યોને યજ્ઞની સામગ્રી બરાબર મળી રહી છે ને? કે હા મોટા ભાઈ. એના માટે મેં ખાસ માણસો રાખ્યા છે કે એ તમામ યજ્ઞશાળાઓએ તમામ આશ્રમોએ પૂરેપૂરી સામગ્રી પહોંચાડે. ધન્ય છે ભરત. હવે રામ બોલ્યા કે સાંભળી લે ભરત, જ્યાં સુધી અયોધ્યામાં યજ્ઞ ચાલુ હશે ને ત્યારે દુશ્મનોની તાકાત નથી કે અયોધ્યાને સામું કોઈ જોઈ શકે. તો કહેવા ગયો સાહેબ, જ્યાં સુધી ભારતમાં આવા યજ્ઞો ચાલુ છે ને એ પરદેશના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનનો વાળ વાંકો કરી શકે. આ દેશ રાષ્ટ્રગુરુ ક્યારે બને કે ગામો ગામ આવા યજ્ઞો થાય, ગામે ગામ સનાતનતા વધતી જાય અને 18 વરણ એક બનતો જાય, સનાતની બને, આર્ય બને, ભારતીય બને અને ધર્મ માટે જુસ્સો રાખે. જે યુવાનો હું તમે જે મોટરસાઇકલ ઉપર દાજો કાઢીએ છીએ અથવા તો કોકને મોબાઈલમાં આડાવડા દેવામાં ઉર્જા બગાડીએ છીએ, એ ઉર્જા કેન્સલ કરી અને પોતાના ધર્મ માટે, પોતાના રાષ્ટ્ર માટે અને પોતાના મિત્ર માટે જેથી એકતા લાવવા મળશે ને તેથી અહીંયા એવી ઉર્જા પેદા થશે કે આ માં ઉમિયા છે ને કાયમ મારા ને તમારા માટે ખમકારા કરતા રહેશે. ભલા માણસ, આ જે વસ્તુ જે થાય આ મહત્વની છે. મેં પહેલા કીધું ને કે ભગવાન શિવને ઉમા શબ્દ જ બહુ ગમતો. માં પાર્વતી એમ કહે છે કે હે પ્રભુ, ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય? અને ત્યારે મહાદેવ કહે એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. અને ત્રીજી વાત, આ કડવા પાટીદાર એમાંય 42 કેટલું તમારે શું લાગે આગળ? હા 42-84. હા પાટીદાર સમાજ ખરેખર શું બનેલું ખબર? આ ભગવતી જ્યાં સુધી આપણે માં છે ને આપણી પર કૃપા કરતા રહી ને ત્યાં સુધી, રાજભાઈ કીધું ને કે અમેરિકામાં ભૂરિયા ભાડે રે, ભૂરિયા નહીં, આ બ્રહ્માંડ જ એવું છે, આ કૃપા એટલે છે આ બધા. અને કવિ તખતદાનને જો કવિતા લખવી પડતી હોય, જે માણસનું ભજન કરતા જાય ભગવતીનું એ માણસ પ્રગતિ કરતો જાય અને જે ઈર્ષાથી બારો જાતો જાય. આ એક માણા કરોડની બહાર દાન કરતા એવા કેટલા મિત્રો મેં જોયા આમાં. હે એક યજ્ઞના 3-3 લાખ રૂપિયા, 6-6 લાખ રૂપિયા, આવા કેટલા દાન છે. અને સાંભળી લો, પૈસા હોય તો દેવાયો, પણ ન હોય ને તો રંજ ન કરતા, ન દેવાનું હોય ને તો રંજ ન કરતા. અહીંયા સેવા આપશો ને તો એમાં ઉમિયા તમારી ઉપર એટલી ને એટલી કૃપા કરશે. ભલા માણા
અહીંયા કોઈને પાણી પાઈ દઈએ, અહીંયા અરે કહેવા ગયો ભગવાન યજ્ઞનું મહત્વ કેટલું કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન જેથી કૃષ્ણ પાસે આવે છે, નારાયણ હા મોટા ભાઈ આજ અમે એક સંકલ્પ કર્યો છે. શેનો સંકલ્પ? આમ તો પાંડવો સંકલ્પ કર્યો એમ કે ને એટલે કૃષ્ણને ધાસકો પડતો, પાછું કંઈક નવું નથી લાવ્યા ને એમ. હે મોટા ભાઈ તમે શેનો સંકલ્પ કર્યો? તાકે અમે સંકલ્પ એ કર્યો પાંચે ભાઈઓ એની માં કુંતાએ અમારે વિષ્ણુ યાગ કરવો છે, અમારે યજ્ઞ કરવો છે. અને કૃષ્ણને જે પોરોહના પલા ચડ્યા કે ધન્ય છે તમને, નકર ખુદ નારાયણ હારે હોય પછી યજ્ઞની શું જરૂર? વિશ્વામિત્રે જ્યારે ભગવાન રામને સાથે લઈ ગયા, તમે લવ કુશના સંતાનો છે એટલે વાત કરું છું સાહેબ, ભગવાન રામને વિશ્વામિત્ર જ્યારે હારે લઈ ગયા અને જ્યારે સુબાહુનો વધ કર્યો, જે અર્થ માટે યજ્ઞ કરી રહ્યા હતા ભગવાન માટે, અને જે ભગવાનની ઓળખાણ થઈ ગઈ વિશ્વામિત્રને કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ તો આપણે હવે મળી ગયા છે, હવે યજ્ઞની શું જરૂર? અને તેથી ભગવાન રામ બોલ્યા છે, ગુરુજી મારા માટે નહીં જગત માટે યજ્ઞ જરૂરી છે, જગત માટે યજ્ઞ કરો. અને આજ ભગવાન કૃષ્ણએ કીધું કે બરોબર તમને સારો વિચાર આવ્યો છે. અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે કૃષ્ણ તમે આમાં અમને શું મદદ કરશો? અને તેથી કૃષ્ણ બોલ્યા છે, અર્જુન મોટા ભાઈ યુધિષ્ઠિર તમે જ્યારે આવો યજ્ઞ કરતા હોવ તો હું કૃષ્ણ તમને વચન આપું, તમારા અતિથિઓ અને ભૂદેવો જે બ્રાહ્મણો છે ને એની પત્રાવળી હું ઉપાડવાનું કામ કરીશ, એની સેવા સ્વયં સેવાનું હું કામ કરીશ. સાહેબ બ્રાહ્મણ જમેલા પાત્રને તમે લઈ લ્યો અને બ્રાહ્મણ જમેલા અથવા અતિથિ જમેલાના પાત્રને લઈ અને તમે ધોઈ નાખો, તમારી નવગ્રહની પીડા મટી જાય છે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. અહીંયા તો નવગ્રહની સ્થાપના, પુત્ર પ્રાપ્તિની અહીંયા યજ્ઞ છે, પુત્ર કામાષ્ટિ યજ્ઞ. હકીકત કહું શ્રદ્ધાથી જેને સંતાન ન હોય એ આ 3 દીમાં એક પ્રદક્ષિણા કરી અને માગી લેજો, અને જે માગો શ્રદ્ધાથી અને એક વ્રત લઈ લેજો કે આ કાર્ય થઈ જાય ત્યાં સુધી હે માં ઉમિયા, હે ભગવતી હું આ કાર્ય આ વ્રત રાખીશ, અને તમારું કાર્ય સિદ્ધ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલા માળા મને ભરોસો છે સર. આ કાર્યો છે અને એ કાર્ય કેવલ ને કેવલ વાત એ છે કે ભારત જ કરી શકે, કોઈ બીજા શાસ્ત્રમાં યજ્ઞની સુવિધા નથી.